નમસ્કાર મિત્રો, તમામ પેન્શનરો તેમજ તમામ કર્મચારી મિત્રોનું આપણી આ ચેનલ પેન્શન ગુજરાત પર દિલથી સ્વાગત છે। તો મિત્રો, પેન્શન એ માત્ર કોઈ એક રકમ નથી, પરંતુ એ આપણા જીવનભરના પરિશ્રમ અને સમર્પણનું પ્રતિબિંબ છે। મિત્રો, વર્ષો સુધી સરકારની સેવા આપ્યા પછી જ્યારે આપણે નિવૃત્તિ તરફ જઈએ છીએ ત્યારે જીવનની સૌથી મોટી આશા બને છે એ છે પેન્શન। આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે લાખો નિવૃત્ત પેન્શનરો માટે સીધું અસરકારક છે, અને તે છે 8મું પગાર પંચ એટલે કે 8th પે કમિશન। જી હા મિત્રો, સવાલ એ છે કે 8મું પગાર પંચ લાગુ પડશે ત્યારે નિવૃત્ત પેન્શનરો પર તેની શું અસર પડશે, અને મિત્રો આ વિષયને આજે આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ મહત્ત્વની માહિતી લાવતા રહીએ છીએ। તો વધારે વાર ન કરતાં આપણે માહિતી તરફ જઈએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે પાછલા સફર પર નજર કરીએ તો 2016માં 7મું પગાર પંચ લાગુ થયું હતું, અને તે સમયે લાખો પેન્શનરોને તેમના પેન્શનમાં મોટો વધારો મળ્યો હતો। 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું, અને તેના આધારે બધા પેન્શનરોનું પેન્શન ફરીથી નક્કી થયું હતું। તે સમયે ઘણા પેન્શનરો કહેતા હતા કે અમારું જીવન બદલાઈ ગયું છે, પરંતુ મિત્રો હવે સૌની નજર છે 8મા પગાર પંચ ઉપર। તો મિત્રો, 8મું પગાર પંચમાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે ફિટમેન્ટ ફેક્ટર। તો મિત્રો, હાલે 2.57 છે, પરંતુ ચર્ચા છે કે 8મા પગાર પંચમાં એ 3% કે તેથી વધુ થઈ શકે છે। મિત્રો, જરા વિચાર કરો કે જો ફિટમેન્ટ ફેક્ટર 3 થાય છે તો હાલનું પેન્શન સીધું જ 3થી ગુણાકાર થશે। એટલે કે માનો કે કોઈ પેન્શનર હાલમાં 20,000 રૂપિયાનું પેન્શન લઈ રહ્યો છે, તો નવો હિસાબ લાગુ પડતા એ 60,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। એ આટલો હાલનો મોટો વધારો જીવનમાં કેટલી મોટી રાહત લાવશે એ તો માત્ર પેન્શનરો જ સમજી શકે છે। મિત્રો, બીજો મોટો મુદ્દો એ છે એટલે કે મોંઘવારી ભથ્થું, જેને આપણે ડીએનએસ અલાઉન્સ અથવા ડીએ કહીએ છીએ। તો હાલમાં દર 6 મહિને ડીએનો વધારો થાય છે, પરંતુ નવા પગાર પંચ લાગુ પડતા જ એ બધું મૂળ પેન્શનમાં મર્જ થઈ જશે, એટલે કે ભેગું થઈ જશે। એટલે પેન્શનનો મોટો થશે, અને આવનારા સમયમાં વધારાની ગણતરી એ જ ઉપરથી થશે। પેન્શનરો માટે આ એક લાંબા ગાળાનો ફાયદો સાબિત થઈ શકે છે। મિત્રો, હવે વાત કરીએ જૂના પેન્શનરોની। તો દર્શક મિત્રો, પ્રે 2016 અથવા પ્રે 2006 પેન્શનરોને ઘણીવાર ફરિયાદ રહેતી હતી કે તેમનું પેન્શન ઓછું છે, પરંતુ દરેક નવા પગાર પંચમાં સરકારે જૂના પેન્શનરો માટે ખાસ રાહત આપી છે। એટલે કે 8મા પગાર પંચમાં લાગુ પડતા જ એ બધા જૂના પેન્શનરોનું પણ પેન્શન નવા હિસાબથી સુધારાશે। એટલે જૂના મિત્રો માટે પણ આ બહુ જ ખુશીની વાત છે। સાથે સાથે 8th CPC લાગુ પડતા CGSH જેવી મેડિકલ સુવિધાઓના દર, ટ્રાવેલ એલાઉન્સ અને અન્ય ભથ્થા પણ વધે તેવી શક્યતા છે। અને નિવૃત્ત પેન્શનરો માટે મેડિકલ ખર્ચ મોટો ભાર હોય છે। જો 8મા પગાર પંચમાં આ દરો વધે છે તો પેન્શનરોને મોટી રાહત મળશે। અને હવે એક ખાસ મુદ્દાની વાત કરીએ મિત્રો, તો એ છે રાજ્ય સરકારના પેન્શનરો વિશે। તો મિત્રો, જ્યારે કેન્દ્રીય સરકાર નવું પગાર પંચ લાવે છે ત્યારે થોડા સમય પછી રાજ્ય સરકારો પણ એ જ પદ્ધતિ અપનાવે છે। એટલે ગુજરાતના પેન્શનરોને પણ આનો સીધો લાભ મળશે। મિત્રો, કદાચ થોડો સમય લાગી શકે, પરંતુ ફાયદો ચોક્કસ મળશે જ। દર્શક મિત્રો, આજે હજારો પેન્શનરોની નજર 8મા પગાર પંચ પર છે। ઘણા પેન્શનરો કહે છે કે અમારું જીવનભરનું પરિશ્રમ અમને યોગ્ય પેન્શન સ્વરૂપે મળે એ જ અમારી ઈચ્છા છે, પરંતુ સાથે ચિંતા પણ છે કે સરકાર ક્યારે આની શરૂઆત કરશે અને ક્યારે જાહેરાત કરશે, અને આ ક્યારે લાગુ પડશે, તેમજ અનુમાન છે કે 2026 આસપાસ 8મો પગાર પંચ લાગુ થઈ શકે છે, પરંતુ પેન્શનરોનું કહેવું છે કે જલ્દીથી નિર્ણય લેવો જોઈએ, જેથી અમને અમારા જીવનમાં તેનો લાભ મળી રહે। મિત્રો, પેન્શનરો માટે 8મા પગાર પંચ આશાનું કિરણ છે। આથી લાખો પેન્શનરોને સીધો ફાયદો થવાનો છે। અને મિત્રો, હાલ ચર્ચા ચાલી રહી છે કે પરિપત્ર આવવાનો બાકી છે, પરંતુ પેન્શનરો માટે આ એક સોનાની તક સમાન છે।
સરકાર પાસે અમારી વિનંતી છે કે પેન્શનરોને જલ્દીથી આનો લાભ આપે, અને કારણ કે અમારું જીવન હવે રાહ જોવાની પરિસ્થિતિમાં નથી, એવું પેન્શનરોનું કહેવું છે. મિત્રો, પેન્શન માત્ર એક આંકડો હોતો નથી, એ જીવનભરનું સંઘર્ષ, પરિશ્રમ, પરસેવો અને સમર્પણનું પ્રતિફળ છે. આપણે યુવાનીમાં દેશની સેવા કરી છે, વર્ષો સુધી નોકરીમાં પોતાનું આરોગ્ય, સમય અને પરિવારનો ત્યાગ કર્યો છે. ત્યારે આપણે આશા રાખી હતી કે નિવૃત્તિ પછી અમને ચિંતા મુક્ત જીવન મળશે. પેન્શન એ માત્ર રોજિંદા ખર્ચ માટે નથી, એ તો વૃદ્ધાવસ્થાની સુરક્ષા છે. એ એક માનસિક શાંતિ છે કે દર મહિને અમને આપણા પરિશ્રમનો અધિકાર મળતો રહેશે. મિત્રો, 8મા પગાર પંચ હવે એ જ આશાનું કિરણ છે. આ માત્ર પેન્શન વધારાનો મુદ્દો નથી, પરંતુ જીવનની એવા વર્ષોમાં મળતો ન્યાય છે જ્યારે શરીર કમજોર થઈ ગયું હોય, દવાઓ અને સારવારનો ભાર વધી ગયો હોય અને સંતાનો પર આધાર રાખવો ન પડે તેવી ઈચ્છા હોય છે. મિત્રો, જ્યારે પેન્શન વધે છે ત્યારે માત્ર ખિસ્સામાં પૈસા નથી વધતા, પરંતુ જીવન જીવવાનો આત્મવિશ્વાસ પણ વધી જાય છે. એ આત્મવિશ્વાસ કે હા, સરકાર અમને ભૂલી ગઈ નથી. મિત્રો, વિચાર કરો કે જ્યારે સરકાર પેન્શનરો માટે નવા પગાર પંચ દ્વારા લાભ જાહેર કરે છે, ત્યારે ગામડાના એક ખૂણે બેઠેલો પેન્શનર પણ ગૌરવ અનુભવે છે કે તેની સેવા વ્યર્થ નથી ગઈ. એ વૃદ્ધ દંપતી જ્યારે પોતાની પેન્શન વધેલી જોઈને દવા કે ઘર ખર્ચમાં રાહત અનુભવશે, ત્યારે એના ચહેરા પર સંતોષનો એ જ દેશની સાચી સંપત્તિ છે. પરંતુ સાથે સાથે સવાલ એ પણ છે કે આ બધું ક્યારે થશે? તો પેન્શનરોને હવે રાહ જોવી ભારે લાગે છે, કારણ કે ઉંમર વધી રહી છે, તંદુરસ્તી ઘટી રહી છે, અને આજે જો સરકાર નિર્ણય લે તો હજારો પેન્શનરોને જીવનમાં લાભ મળી શકે છે. નહીં તો વિલંબ થતાં ઘણા મિત્રો એ દિવસે જોઈ પણ નહીં શકે. આથી અમારી ચેનલ પેન્શન ગુજરાત મારફતે સરકારને વિનંતી છે કે 8મા પગાર પંચની જાહેરાત જલ્દીથી કરી દો, કારણ કે પેન્શનરો માટે આ કોઈ ભેટ નથી, આ તો તેમનો અધિકાર છે. જીવનભરની સેવા માટે આભાર વ્યક્ત કરવાનો સૌથી નાનો રસ્તો છે. અને મિત્રો, તો ચાલો મિત્રો, આપણે સૌ મળીને અવાજ ઉઠાવીએ, ચર્ચા કરીએ અને એકબીજાને માહિતી આપીએ, કારણ કે મળીને જ આપણે પેન્શનરોનો અવાજ સરકાર સુધી પહોંચાડી શકીએ છીએ. અને મિત્રો, વિડીયોના અંતમાં આપ સૌને ફરીથી વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ પેન્શનર મિત્રો સુધી પહોંચાડજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે. અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે આપના મતે 8મું પગાર પંચ ક્યારે લાગુ થવું જોઈએ, અને તમે 8મા પગાર પંચ વિશે કઈ આશા રાખો છો તે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને મિત્રો, યાદ રાખો, પેન્શન એ માત્ર નાણાકીય સહારો નથી. અને મિત્રો, 8મો પગાર પંચ આશાનું કિરણ છે. તો મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો વધુમાં વધુ પેન્શનર સુધી મોકલજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આગામી વિડીયોની અપડેટ્સ તમને સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટમાં જરૂરથી લખજો. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.